આને તો વાળ તો જો આને તો મને તો આને છે ને વાળ છે ને કેટલું મસ્ત મુરલી વાળું સર્કલ છે કા વાસલી વાળું એ હું બોલ અરે વાહ તો આવી રીતના ફીટ છે પાછળ અને આપણે હવે દર્શન કરવાની લાઈનમાંથી હવે વારો આવી ગયો છે આપણો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજે તો આપણે છે ને રોડ ઉપરથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે છે ને એક સરસ મજાની જગ્યાએ આપણે જવાનું છે, જે સુરતનું ફેમસ એક જગ્યા છે અને ધામ છે. તો જો આ બધા આવી ગયા છે, જો આ બધા જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. મસ્ત મસ્ત આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા. તો હાલો જાય, જે ગાડી પાછળ છે અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અમે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને મંદિરના દર્શન તમને પણ કરાવશું. અને આપણે જઈએ છીએ ક્યાં મંદિરે? શ્રી શ્યામ એવું શ્યામધામ મંદિર છે. ત્યાં જાવ ને ત્યારે તમને ખબર પડશે ક્યાં જાય. તમે તો રીલ્સ જોઈને જઈએ છીએ અત્યારે. બરાબર છે. તો અહીંયા હાર્દિકભાઈ ને આવી જશે. કેમ છે? સારું. આને તો વાળ તો જો આને તો મને તો આને છે ને વાળ છે ને હું આમ પકડવાનું મન થઈ જાય મને. જો મનીષભાઈ જો એ ઢીંગુબેન, ઢીંગુબેન અમારી ગાડીમાં હતા હો. એને અમારે રાખવાનું છે, પછી અમારે જ રાખવાનું છે. તો સંગીતાબેન ને સારું ને તમે હવે શ્યામ ભગવાનનું મંદિર છે. આ કાકા નામ વાંચ્યું તું? ખાટુ શ્યામ મંદિર નહીં, શ્રી શ્યામ બાબા મંદિર એવું કાંક નામ છે. કાંઈ નહીં, હવે જાય તો આપણને ખ્યાલ આવશે. બધા આવી ગયા છે અને હજી બાકી છે કાંઈ એક બે ગાડી આવે છે. કાંઈ નહીં, આગળ આવે ને એટલે જઈએ. અત્યંત બધા તૈયાર થઈ જાય. આને તો છે ને આને છે ને આની યાર બાંધવાનું છે આજે. તું બસી જો છે તારો પછી વારો જો તું. સારું ફેમિલી, હવે છે ને આપણે આવી ગયા છીએ સુરતનો પહેલા નંબરનો એરિયો ઇલાકો વીઆઈપી સાઈડ આવી ગયા છે. વીઆઈપી રોડ કહેવાય ને, ત્યાં બેસવું અહીંથી આગળ રહી જાય. મસ્ત જો અહીંયા સુરત ધામ મંદિર આવી ગયા છે, શ્રી શ્યામ બાબા મંદિર. જો મસ્ત છે જો. અને પાછળ એક્ઝેક્ટ અહીં પાછળ મોલ છે. આ બધા આવી ગયા જો. આ કેમ લાગે? મસ્ત ડેકોરેશન તો સારું છે. મસ્ત છે મંદિર. વિડીયો બનાવવા દેતા એ તો જોઈ ત્યાં જાય ખબર પડે. અહીંયા આગળ જવાનું છે આમાં. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો એટલે આગળ જઈએ મંદિરના દર્શન કરાવે. શ્રી શ્યામ સર્કલ છે, મસ્ત સર્કલ છે જો, શ્રી શ્યામ સર્કલ. અને આ આવી ગયું છે મંદિર અને ભીડે બહુ છે જો. મંદિરે મસ્ત છે, સર્કલ એક નંબર હો. એટલે સર્કલ કેવું લાગ્યું? વાસળી વાળું સર્કલ છે, મસ્ત સર્કલ છે. અને જો આવી ગયા સુરત ધામ. ઘણા દિવસથી અહીંયા આવવાની ઈચ્છા હતી, ફાઇનલી આપણે અહીંયા ભૂગી ગયા છીએ દર્શન કરવા માટે. અને જો બધા આવી ગયા છે ફેમિલી. જો આવી રીતના ડેકોરેટ બધું કરેલું છે, ડેકોરેશન બહુ મસ્ત છે અને ભીડે બહુ છે જો. આરતી અત્યારે ચાલુ છે, આરતી લેવા બધા ઊભા રહી ગયા. હા સાચી વાત છે, આરતીના ટાઈમે ભોગી ગયા છે આપણે. અને જો ઝાડ મસ્ત છે જો, મસ્ત ઝાડ છે જો. વૃક્ષ છે બધે અલગ અલગ પ્રકારના. ફેમિલી લાઈનમાં ઊભા રહેવા હવે આવી ગયા છે જો. અહીંથી આમના આટા મારવાના છે, ફરતું ફરતું જો. આમથી છે આમ બધી છે જો. પછી અમે આગળ જઈને ત્યાંથી મંદિરનું સ્ટાર્ટિંગ થાય. બાકી અહીંયા તો અત્યારે લાઈનમાં જ છીએ. આમ ફરતું દર્શન કરવા માટે જવાનું છે. અહીં કુલર બહુ સારા મસ્ત મૂક્યા છે, પવન મસ્ત આવે છે. મસ્ત શાંતિ મળી જાય. મળી પાછળ ભીડ જો, તો આવી રીતના ભીડ છે પાછળ. અને આપણે હવે દર્શન કરવાની લાઈનમાંથી હવે વારો આવી ગયો છે આપણો. અને પાછળ તમને જોતા જઈશો કેવડી ટ્રાફિક છે, કેવડી ભીડ છે ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા માટે. તો ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો જય ખાટુ શ્યામ બાબા.
સુરત ધામ. તો મસ્ત આવી ગયા છે બધા હવે એક સાથે હવે દર્શન કરવા માટે. મંદિર મસ્ત સજાવટ કરી છે. તો આવી રીતના મંદિરની સજાવટ છે. તો આવી રીતના જો મસ્ત સજાવટ કરેલી છે, ડેકોરેશન કરેલું છે. જો બહુ મસ્ત સજાવટ કરેલી છે. અને હમણાં તમને ખાટુ શ્યામના દર્શન કરાવું, શ્યામ ભગવાનના. અત્યારે તો હું લાઈનમાં જ છીએ. હજે જ્યાં સુધી મંદિર મૂર્તિ નહીં આવે ને બાબાની, ત્યાં સુધી આપણે લાઈનમાં જ છીએ. હજે કાંઈ નહીં. જો સરસ મજાનું મંદિર છે અહીંયા. જો શ્યામ બાબાનું મંદિર છે અહીંયા. બહુ મસ્ત મંદિર છે. મતલબમાં હું છે ફોટો શૂટિંગ એલાઉડ નથી, એટલા માટે આપણે અહીં શૂટિંગ નથી લીધું. જો ઓલા લોકો એમને ફોટા પાડે છે, પણ અહીં ના છે. જો મસ્ત મંદિર છે. જો કાંઈ ને આપણે દર્શન કરી લીધા છે સરસ માતાજીના. શ્યામ બાબાના દર્શન કરી લીધા ને દર્શન કર્યા ને? હા, દર્શન કર્યા કરી લીધા ને? કેમ મજા આવી ગઈ? તો ફેમિલી જો આવી રીતના આપણે ખાટુ શ્યામ બાબાનું મંદિર છે અહીંયા. જો બહુ મસ્ત છે. અને ડેકોરેશન જો મેન તો જે ડેકોરેશન કર્યું ને એ બહુ જ મહત્વ છે. બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે અહીંયા. અને હવે આગળ આપણે હવે નીચે ઉતરી જઈએ. હવે તો અહીંયા ઘડો કેવો મૂક્યો છે. તો કેટલો મસ્ત છે, મોટો. અહીંથી બાબાના દર્શન થાય ને તો બરાબર. કાંઈ નહીં, નસીબમાં હોય ને ક્યાંય નો જાય. આપણે મસ્ત હવે દર્શન કરી લીધા છે. તો ફેમિલી આપણે મસ્ત હવે ખાટુ શ્યામના દર્શન કરીને આવ્યા છે. જે સર્કલ છે ને બહુ મસ્ત છે. અહીંયા જોવા આવી આવ્યા છે. જો કેટલું મસ્ત મુરલીવાળું સર્કલ છે. હા, વાસલીવાળું. એ હું બોલ. અરે વાહ, મંદિરેથી લીધે અહીંયા. હા, મસ્ત છે મંદિર, બહુ મસ્ત છે. જો સરસ છે. તો સારું ફેમિલી, આપણે જો ખાટુ શ્યામના મંદિરે દર્શન કરવા ગયા હતા. સરસ મજાના દર્શન કરીને આવી ગયા છે ઘરે. બધા પોતપોતાની રીતે આવી ગયા. મનીષભાઈ ને સંગીતાબેન એના ઘરે આવી ગયા. દીપક ને અમારા નીતા એ એના ઘરે આવી ગયા. અને અમારા કાકાનો છોકરો ઉદય એ હવે એની અહીંયા હોવાની રૂમે આવી ગયો છે. એ બધા પોતપોતાની રીતે જમી લીધું પોતપોતાની ઘેરે. આપણી ઘેરે નહીં હો, કીધું તો બધાને. મેં તો હાલો રોટલી શાક બનાવીને કે આવી જાવ મસ્ત હવે જમવા. એ કે ના ના, કે હવે જાય, કે હાવ થાકી ગયા છીએ. હા, થાકી શું ત્યાં બેઠા બેઠા. પણ કઈ વાંધો નહીં, આપણે દર્શન કર્યા. ટ્રાફિક થોડીક હતી પણ મજા આવી દર્શન કરવાની. દર્શન મસ્ત હતું. મંદિર મૂર્તિ સરસ હતી, આમ ફૂલ વાળીને. પણ છે ને વિડીયો શૂટિંગ નતા કરવા દેતા, એટલે આગેથી તમને બતાવ્યા. પણ નજીકથી બતાવી કરતા આગેથી સરસ બતાવતા. અમે દર્શન કરીને કરતા આઘાથી ઉભા રહીને તો મસ્ત નિરાતે દર્શન થાય, સરસ સારા. અને અહીંયા છે નાના નાના મંદિર હોતા હતા. કેદારનાથ હતા, પછી દોણેશ્વર હતું, એ બધું અહીંયા હતું. એનું મંદિર આમ ઓલું કરેલું હતું એમ. બધા બનાવેલા હતા, પણ હતું સરસ. ડેકોરેશન મસ્ત હતું, મજા આવી. એવું હતું કા? મજા આવી ફેની? બહુ મજા આવી. નીંદર આવતી અત્યારે આવે. અને અહીંયા કુલર બહુ મસ્ત હતા. એટલા મોટા બહુ મોટા મોટા કુલર હતા ને, આમ મજા આવી જાય. 10 ડગલા કરતા એક કુલર હતી. ફેર મને ઘેર લાવવા. તો મેં કીધું આપણે એક કામ કરીએ છે ને, જો અહીં ગેલેરીમાં અહીંયા મૂકી દઈએ. અહીંયા આખી રૂમમાં બધા હવા એવા કરે કા ને, તો મજા આવતી હતી, બહુ મજા આવતી હતી. સારું ફેમિલી, હવે છે ને પથારી આપણે જો કરી નાખી છે. તો મસ્ત પથારી કરી નાખી છે. અહીંયા આપણી પથારી થઈ ગઈ. અને ફેનિલભાઈ જો નાઇટ ડ્રેસ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા. કા હુઈ જવું છે હે? ઊંઘ આવે? અરે વાહ. જો અહીંયા અમારા અત્યંતાને ને મમ્મીને હોવાનું હોય, અને અમારા ફેનિલભાઈનું મૂડ હોય તો અહીંયા હું ફેનિલ હોઈએ. કા ઓલી રૂમમાં અહીંયા હું છે એવું છે, કાંઈ વાંધો નહીં. તો સારું ફેમિલી, હવે છે ને થાકી ગયા છીએ. હવે છે ને આજનો બ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને ખાસ કરીને લખી નાખજો જય ખાટુ શ્યામ.